આજ રોજ જરોજ જિલ્લા પંચાયતના અંદર સ્નેહ મિલન કાર્યક્રમ પાંચદેવલા ગામે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર વાઘોડાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં મારા વાઘોડા તાલુકાના તાલુકા સદસ્યો, કાર્યકર્તાઓ અને સંગઠનની ટીમ અહીંયા ઉપસ્થિત રહી। પાંચદેવલા ગામના ગ્રામજનો અને આજુબાજુના 40 ગામો જરોજ જિલ્લા સીટમાં જે લાગે છે તે તમામ ગામોના સરપંચશ્રીઓ અને મારા પરમ સ્નેહી કાર્યકર્તા મિત્રોના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં આવી છે। સર્વ લોકોનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું, તેમનો દિલથી હું આભાર માનું છું। સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર વિકાસના કાર્યો કરી રહી છે તે મને જરોજ જિલ્લા પંચાયતની અંદર ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાયો હતો, જિલ્લામાં પ્રથમ નંબરે। એ મારા કાર્યકર્તાઓના વડે હું ગામે ગામ જઈને જે સરકારની યોજનાઓ આવે છે, એ આયુષ્યમાન કાર્ડ હોય છે, આધાર કાર્ડ હોય છે, શ્રમયોગી કાર્ડ હોય છે, ખેડૂતોને આપવાનો લાભ હોય છે, એ તમામ લાભો આ કાર્યકર્તાઓના માધ્યમથી હું પ્રજાજનો વચ્ચે જઈ રહ્યો છું। અને આવનારા સમયમાં જરોજ જિલ્લા પંચાયતની જેમ તમામ જિલ્લા સીટોની ચૂંટણી આવવાની છે। ભારતીય જનતા પાર્ટીનો જે આગ્રહ અને ઓર્ડર હશે એ પ્રમાણે નિષ્ઠાથી અમે બધા કામ કરીશું। આવનારા સમયમાં અમે ખૂબ ઉત્સાહથી આગળ વધવા માંગીએ છીએ। સાથે સાથે અમારા કાર્યકર્તાઓ જે 4 વર્ષની અંદર જે કંઈ વિકાસના કામો માંગ્યા છે એ તમામ ગામોની અંદર અમે પૂરા કરેલા છે। અને એનો આજે ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો કે જરોજ જિલ્લા પંચાયતનો સમય અને જિલ્લા સીટનો સમય પૂરો થવાના આરે છે, છતાં પણ કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ છે કે આજે ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં 3000થી વધુ લોકો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા છે। પત્રકાર મિત્રો જોડાયા છે, મારા વડીલો જોડાયા છે। તમામના પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું અને સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।